ઓપરેશન સિંધુની સફળતાથી દેશભરમાં નાગરિકોમાં ખુશી છે। જામનગરમાં હાલાર માજી સૈનિક મંડળે મીઠા આપીને ખુશી વ્યક્ત કરી છે। સાથે યુદ્ધ જેવી સ્થિતિમાં ફરી સરહદે લડવા માટે મંડળના 1200 જેટલા જવાનો સેના માટે તત્પર તૈયાર છે। એર સ્ટ્રાઇકથી દુશ્મન દેશ પાકિસ્તાને જે જડબાતોડ જવાબ આપ્યો છે તેની દરેક નાગરિકે ખુશી અને સૌની લાગણી અનુભવી રહ્યા છે। આજે જે વહેલી સવારે મોદી સાહેબના માર્ગદર્શન નીચે જે આપણી ડિફેન્સે એટલે કે એરફોર્સે જે એર સ્ટ્રાઇક કર્યું એમાં પાકિસ્તાન જે અધિકૃત કાશ્મીર હતું એના 100 કિલોમીટર એરિયામાં ઘૂસી અને મિસાઇલથી હુમલો કર્યો અને જે જૈશ-એ મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન અને લશ્કરે તોયબાના જે ઠેકાણા હતા જે ઉગ્રવાદીઓના એના ઉપર જે એર સ્ટ્રાઇક કરી અને જે મિસાઇલથી હુમલો કરી એનું નેસ નાબૂદ કરી દીધું અને જે પાકિસ્તાનની જે ગોદમાં આ ઉગ્રવાદીઓ જે પળતા હતા એને આજે નાબૂદ કર્યા છે। અને ખરેખર આ જે ભારતની જનતા છે, હિન્દુસ્તાનની જનતા છે એ ખૂબ ખુશ થઈ। આજે અમે જામનગર માજી સૈનિક મંડળે પણ અમે જે પેડા વેચી અને મોં મીઠા કર્યા અને મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માન્યો અને એને અભિનંદન અમે પાઠવ્યું છે કે આવી ક્યારેય પણ અમારે જે જામનગર જિલ્લાના માજી સૈનિકોની જરૂર પડશે તો અમે ખંભો અરે ખંભો મિલાવી અને દેશના સુરક્ષા માટે મા ભૌમની રક્ષા કાજે અમે તૈયાર જ છીએ। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર।